श्रीमान सफल कुमार, श्रीमान सफल कुमार, श्रीमान सफल कुमार। ગુડ મોર્નિંગ ગુરુદેવ. હે ગુરુદેવ, તમે ત્રિકાળ જ્ઞાની છો. અગમ નિગમ લોક પરલોકના બધા રહસ્યો તમે જાણો છો. તમારી કૃપા અપાર છે. તમારા રાજમાં કીડા મકોડા, ચકલા ચકલી, કૂતરા બિલાડા બધાય સુખી છે. હે ગુરુદેવ, તો પછી હું એકલો દુખી શા માટે? ના ભૂલો ગુરુદેવ, આજ દિવસ સુધી મેં તમારી પાસે કંઈ જ નથી માંગ્યું. ના તો મટકાનો નંબર માંગ્યો છે, ના તો રેસના ઘોડાનો, કારણ કે તે બધું જુગાર કહેવાય ને જુગાર પાપ કહેવાય. છતાંય તમારી કૃપા છગન છાટકા પર થઈ. એને 5 લાખની લોટરી લાગી અને હું તમારો ઓરિજિનલ ભગત હજી એક નોકરી માટે ફાફા મારું છું. ગુરુદેવ, ગુરુદેવ પ્લીઝ, આજે મારો 14મો ઇન્ટરવ્યુ છે અને આજે તો તમે મને સફળ કરી જ આપો. વાત જૂઠું બોલવાની શરૂઆત તે ક્યારથી કરી? આ શું કહો છો તમે ગુરુદેવ? હું જાણું છું કે અસત્યના પૂજારીઓ કેસરિયા દૂધ પીવે છે, બદામ પિસ્તાની પૂરીઓ ખાય છે અને મારા ભાગ્યમાં તો 2.25 રૂપિયાની પૂરી ભાજી નથી. અસત્યના માર્ગે ચાલતા આવડતું હોત ગુરુદેવ તો આજે મારા હાલ આવા ભૂંડા ના હોત. તે શું કહ્યું? આજે તારો કેટલામો ઇન્ટરવ્યુ છે? 14મો. કદાચ તારું ગણિત નબળું હશે. અશક્ય. અરે ડબલ ગ્રેજ્યુએટ છું, ડબલ ગ્રેજ્યુએટ. અને નાનપણથી ગણિત તો મારો પ્રિય વિષય રહ્યો છે. કોલેજમાં મારા મિત્રો છે ને મને પેમલો એટલે કે પ્રેમકુમાર કહી નહોતા બોલાવતા, મિસ્ટર કેલ્ક્યુલેટર કહીને બોલાવતા હતા. હા, અને એક છોકરીએ તો છે ને મારું નામ મિસ્ટર કમ્પ્યુટર રાખ્યું હતું. હા, આજે તું 14માં નહીં 13મા ઇન્ટરવ્યુ માટે જવાનો છે. આમાં હસવાનું શું છે? વાત જાણે એમ છે ને ગુરુદેવ કે 13મો આંકડો અપશુકન્યાળ હોય ને તો જાણી જોઈને મેં એને વચ્ચેથી રદ કરી નાખ્યો. એ તારા મગજનો વેમ છે. આ સંસારમાં કોઈ આંકડો સુકન્યાળ નથી કે અપશુકન્યાળ નથી. જેમ પરમાત્માની દ્રષ્ટિએ સર્વે માનવી સરખા હોય છે એમ આંકડા પણ સરખા જ હોય છે. હોય નહીં છે. તો બોલો જાઉં, બગડો અને છગડો કઈ રીતે સરખા? બોલો. તે ગુરુદેવને પડકાર્યા છે, તારે એની પરીક્ષા લેવી છે? ના ના ના. એક પારદર્શક કાગળ લઈ એના પર બગડો લખ. અને એને ઊંધો કરી જો તને છગડો દેખાશે, અને છગડાને ઊંધો કરી જો તને બગડો દેખાશે. તો અંગ્રેજો 13ના આંકડાને અનલકી 13 શા માટે કહે છે? એટલે આપણે આંધળી નકલ કરવાની? અંગ્રેજોની સંસ્કૃતિ જુદી છે અને આપણી સંસ્કૃતિ જુદી છે. અંગ્રેજો ડિસ્કો કરે, આપણે દાંડિયા રાસ રમીએ. પણ તમારી આંધળી નકલે દાંડિયા રાસમાં ડિસ્કો ઘુસાડી ડિસ્કો દાંડિયા કર્યા. આપણે ન રહ્યા દાંડિયામાં કે ન રહ્યા ડિસ્કોમાં. હજી પણ મારી વાત તારા મગજમાં બેસતી નથી? હવે થોડી થોડી બેસે છે, પૂરેપૂરી નથી બેસતી. તેનું કારણ એ કે 13નો આંકડો અપશુકન્યાળ છે. માન્યતા વર્ષો જૂની છે. ફક્ત હું નહીં, લાખો લઠ્ઠાવાળો છે ને તે પણ આ માન્યતાનો શિકાર છે. તે કોઈ દી 13ના આંકડા પર જુગાર નથી રમતો. અને આપણી પાડોશણ વીજળી છે ને તે તો કોઈ દી 13 તારીખે ઘરથી બહાર પગ જ નથી મૂકતી. હા, તારી પાછળ કોઈ ઊભું છે? વીજળી મને યાદ કરી પેમલા. વીજળી, આજે તો 13 તારીખ છે અને આજે તું ઘેરથી બહાર કેમ આવી? ઘરમાંથી બહાર નીકળવાની ના નથી પાડી, મકાનમાંથી બહાર નીકળવાની ના પાડી છે. અચ્છા અચ્છા, પણ એમ શા માટે? મારી જન્મપત્રિકામાં લખ્યું છે કે જો 13 તારીખે હું મકાનની સીડીઓ ઉતરી રસ્તા પર જઈશ ને તો એક હડકાયો કૂતરું મને બચકો ભરી લેશે. પેમલા, ગઈકાલે રાત્રે મને એક સપનું આવ્યું. સપનામાં તું વરરાજા બની ઘોડે ચડી બેઠો હતો અને હું ઘૂમટામાં
રચાઈ રહી હતી અને મારું હૈયું ધક ધક ધબકી રહ્યું હતું. જો ધબકે છે ને. એ વિમલા, આવું કેમ બન્યું હશે? કેમ કે હું તને ચાહું છું ને. ખરેખર? તો વિમલા, આજે તારે મારું એક કામ કરવું પડશે. મારા ઘરમાં પ્રાઇમર સળગાવવા ઘાસલેટનો છાંટોય નથી. અને આજે રાશનમાં ઘાસલેટ મળવાનું છે. મારી માટે લઈ આવીશ? નહીં. આજે તો મારે મારા ઇન્ટરવ્યુ માટે જવાનું છે ને હમણાં. આજે તો તારે જ રાશનની લાઈનમાં ઊભા રહેવું પડશે. પણ આજે 13 તારીખ છે ને, હું કેવી રીતે ઘરની બહાર નીકળું? તારે જ લાવવું પડશે. વીજળી, તમે જોયું ગુરુદેવ, વીજળી તો શું, અમારા મકાન માલિક શ્યામલાલ કાકા પણ હવે એમમાં ગળાડૂબ છે. એ પઠ્ઠાએ તો મકાનની ઓળીઓના નંબરોમાંથી 13નો આંકડો જ કાઢી નાખ્યો છે. એટલે કે 12 નંબરની ઓરડી પછી સીધી 14 નંબરની ઓરડી આવે. છતાંય તમે કહો છો કે બધા આંકડા સરખા હોય તો હું માની લઉં છું, પણ મારી તમારીથી એટલી પ્રાર્થના છે ગુરુદેવ, ચોથા ઇન્ટરવ્યુ વખતે મારા જે હાલ હવાલ થયા હતા તે હવે ન થવા જોઈએ. હા, ચોથા ઇન્ટરવ્યુ સમય શું બન્યું હતું? એ દિવસ તો મારા જીવનનો એક યાદગાર પ્રસંગ છે. એ દિવસે હું સવારના પોરમાં શું નામ તમારું? પેમલો, એટલે કે પ્રેમ કુમાર. તમારું? મારું? તમે જ બોલો શું હશે મારું નામ? તમારું શરીર જોઈને કહી શકાય તમારું નામ કદાચ ભીમભાઈ હશે. તમે એક વાત ભૂલો છો મિસ્ટર પ્રેમલા કુમાર. પ્રેમ કુમાર? હા, પ્રેમ કુમાર. તમે એક વાત ભૂલો છો કે માણસને પોતાના નામ સાથે લગારે સંબંધ હોતો નથી. હા, એ તમે જો જીવનને નજીકથી જોશે ને તો તમને એનો ખ્યાલ આવી જશે. નહીં સમજ્યા? દાખલા તરીકે લક્ષ્મીચંદ શેઠ. લક્ષ્મીચંદ શેઠ તો ઘરે ઠનઠન ગોપાલ હશે. અને બીજો દાખલો લઈએ આપણે, સુંદરલાલ. સુંદરતાનો લાલ. એનું મોઢું જોઈને ભૂત ડરી જાય ને તો પણ નવાઈ નહીં. હો, એટલે કે માનવીના નામ તેના સ્વભાવ કે ચરિત્ર સાથે ક્યારેક મેળ નથી ખાતા, ખરું ને? રાઈટ, એકદમ કરેક્ટ. એટલે હવે તમે મારી વાત સમજી ગયા, રાઈટ? તો હવે તમે મને કહો કે મારું નામ શું હશે? બટુકભાઈ હશે. હા, અરે વાહ, તમે એકદમ સાચું કહ્યું. રાઈટ, બટુકભાઈ? હા, બટુકભાઈ. બટુકભાઈ? બટુકભાઈ. બટુકભાઈ. બહુ વાગ્યું છે નહીં? દુખે છે? બની શકે તમારા પગનો એકાદ નખ તૂટી ગયો હશે. કદાચ લોહી પણ નીકળ્યું હશે. શું? હા, શૂઝ કાઢીને જોઈ લેવામાં શું વાંધો છે? ઇન્ફેક્શન લાગી જશે ને તો ભારે પડશે. શું લાગી જશે? ઇન્ફેક્શન. મારા એક મિત્રને લોખંડની ખીલીનો ઘસરકો પડ્યો હતો, પણ એને દરકાર ના કરી અને આખરે આખો હાથ કપાવવો પડ્યો. એમ કેમ બને? ઝેર ચડે ને તો એમ પણ બની શકે. નેક્સ્ટ. ગુરુદેવ, આ તો ચોથા ઇન્ટરવ્યુની વાત થઈ. આનેથી તમને સ્પષ્ટ જણાઈ ગયું હશે કે મૂલ્યો કેટલા ઝડપે બદલાઈ રહ્યા છે. કારણ કે હું સરળ હૃદય માનવી છું. છેતરપિંડી, લુચ્ચાઈ, ગળાકાપ સ્પર્ધામાં મારો વિશ્વાસ નથી તો મારે ભૂખ્યા મરવાનું, દાડિયા કરવાના. બોલો, ચૂપ કેમ થઈ ગયા? બોલો. 10મા ઇન્ટરવ્યુ વખતે મારા જોડે રાજનીતિ રમવામાં આવી હતી ત્યારે તમે ક્યાં હતા? ઇન્ટરવ્યુમાં પોલિટિક્સ? માલિકે પોતાના ઉમેદવાર પહેલેથી ચૂંટી લીધા એને તમે શું કહેશો? સગાવાદ. પણ અંતે તો તેને અપ્રમાણિકતા કહેવાય કે નહીં? કે પછી કાવા દાવા કહેવાય? હવે હું ભોળ્યો એમાં શું સમજું? છતાં ઇન્ટરવ્યુ માટે ગયો ને આબરૂના કાકરા કરીને પાછો આવ્યો. શું તમારી ફરજ નહોતી કે તમારા એકલા અંતિમ પ્રામાણિક ભગતને તમે ચેતવો? ના, ચેતવો તો દૂર, તમે તો મને પ્રોત્સાહિત કર્યો. ચડ જા બેટા સૂલી પર. પહેલા ખુરશી પર બેસતા શીખો, પછી નોકરી માટે વિચારજો. આપ જઈ શકો છો. અરે વાહ, 2 કલાક લાઈનમાં બેઠો ત્યારે મારો વારો આવ્યો. ઇન્ટરવ્યુ દીધા વિના હું નહીં જાઉં, એ મારો હક છે. અને રહી વાત ખુરશીની તો તમે જાણી લો કે મોટા મોટા નેતાઓની નીચેથી પણ તેઓની ખુરશીઓ ખસકી જાય છે. હું તો સાધારણ માણસ છું.
પણ તમે એમ નહીં સમજો કે મને ખુરશી પર બેસતા નથી આવડતું. આજો તમારી સામે બેઠો. ગુરુદેવ બીજી વાર એવો પછડાયો કે મારું તો ડાચું રંગાઈ ગયું. અને એ પણ કેવું, હોરર ફિલ્મનો એક પ્રોડ્યુસર તો પોતાની ફિલ્મમાં મને રોલ દેવા માટે મારી પાછળ પડી ગયો. અને તે ના કહી દીધું. મળદાનો રોલ કોણ કરે? અભિનય કલા પણ છે અને કામ પણ છે. પણ મળદાનો રોલ? તારી બેકારીનો અંત આવી ગયો હોત. ખેર, એ વાતને તો 2 મહિના વીતી ગયા. તેની પછી તો 2 બીજા ઇન્ટરવ્યુ આપ્યા અને બંને ફ્લોપ. ગુરુદેવ, હું નથી ઈચ્છતો કે હું મારા ફ્લોપ ઇન્ટરવ્યુની રજત જયંતિ ઉજવું. તમે પણ એમ નહીં ઈચ્છતા હો. બસ આજ તો ખરેખર મને આશીર્વાદ આપી દો કે હું સફળ થઈ જાઉં. સફળતા અને નિષ્ફળતાની ચાવી તો મનુષ્યના હાથમાં છે. મારા હાથમાં તો આ ઘાસલેટનો ડબ્બો છે. તો જાઓ, કરો ફતેહ. થેન્ક યુ ગુરુદેવ, થેન્ક યુ. હવે દુનિયાની કોઈ તાકાત મને રોકી નહીં શકે. નહીં પ્રતાપભાઈ, ગમે એમ કરીને આ 2 દાડામાં મને તમે ભાડું ચૂકવી દો, નહીં તો બળજબરીથી મારે આ ઓરડી તમારી પાસેથી ખાલી કરાવવી પડશે. હા, એ તમારે જે કરવું એ કરું, ભાડું જોઈએ મારે. હા, કઈ જાતના માણસો આવે છે. હા, કેમ છે રંભાબેન? અરે પેમલા, લે આ લે. આ પેમલો એ ખરો ધૂની માણસ છે. દરવાજો વાંચે વગર જ આવીલો ગયો. અરે ચોર એકાદ આંટો જો આ ઘરમાં મારી જાય ને તો આખું ઘર સાફ કરી નાખશે. મને લાગે દરવાજો જ બંધ કરી દો. કાકા, 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 બાણું ઉગાડો કાકા. અરે પેમલા, તું કમાલ છે. હમણાં થોડી વાર પહેલા તો અંદર ડોક્યું કર્યું, ત્યારે તો અંદર કોઈ નહોતું. કાકા, બાણું ઉગાડો. આ શું પેમલા? હે, મને જોઈને આમ રૂમમાં કેમ પાટલે પગલે અંદર ઘૂસી ગયો? કાકા, કાકા, ડબ્બો. અરે એ ડબ્બાની વાત મૂક, મારા 6 મહિના જૂના ભાડાની વાત કર. ભાડું ક્યાં છે? કાકા, કાકા, ધીરજ રાખો કાકા, થોડી શાંતિ રાખો. હું કોઈ ફાલતુ લે ભાગુ છેલ બટાવ નથી. હું તો જૂની ભાંગવાળીના મહાન નટ પોથાભાઈનો સુપુત્ર એટલે કે પ્રેમકુમાર પકવાસા છું. કાકા, જે દિવસે હું આ સંસારમાં નહીં હોઈશ ને તો તમારા આ જ મકાન સામે લોકો આંગળી ચીંધીને કહે છે કે અહીં પ્રેમકુમાર પકવાસા રહેતો હતો. હા, આ સાંજ સુધી ભાડું નથી મળ્યું ને તો કાલથી જ લોકો એ કહેવા માંડશે, સમજો? હા, અને આ શું છે? શું છે આ? અરે કેટલી વાર કહ્યું છે કે આપણે જે રૂમનો સામાન છે એ ચાલીમાં નહીં મૂકવાનો, મનાઈ ફરમાવી છે, પણ મારે તને યાદ દેવડાવવાનું. સુભદ્રાબેનનું છે. સુભદ્રાબેનનું છે. ઉપાડ. અને આજો આ ગાંસડો પડ્યો દેખાય ને, મારો ગાંસડો છે. ચાલો ઉપાડો બધું, ઉપાડો. હા, હવે કોણ બાકી છે? એ પ્રેમલા સાંભળ તો. શું છે લાખાભાઈ? હા, બહુ ઉતાવળમાં લાગે છે. અફસોસ કે મને પાઠ ન. અરે ભાઈ, બહુ ઉતાવળ સારી નહીં. ઉતાવળે કામ બગડે, સુધરે નહીં. એ તે ગોકળ ગાઈને જોઈ છે? હા, નાનપણમાં જોઈ છે. કેવી નિરાંતે ચાલતી હોય છે. એના માથે 50 કામનો ભાર નથી હોતો, મારા માથે છે. આ જો મારે આ છે ને શાબાઈનું ટિફિન એની દુકાને મોકલાવવાનું છે, અને પછી કાકાના કપડા ધોબીને ત્યાં આપવાના છે, અને પછી વીજળી માટે છે ને મારે રાશનની લાઈનમાં ઉભા રહેવું પડશે. આ તો 3 જ કામ થયા. અરે 11 વાગ્યા સુધી હું નરીમાન પોઈન્ટ મારા ઇન્ટરવ્યુ માટે ના પોગ્યો ને તો મારા 12 વાગી જશે. 12. હવે કોણે માને સવા શેર સૂટ ખાધી છે કે લાખાના જીવતા જીવ તારા 12 વગાડી શકે? હા, તો ચિંતા ના કર, તારી પડખે હું છું. લે આ લે. બહારથી રીંગણાના ભરતા, મેથીની ભાજી અને દહીં મારી માટે લઈ આવ જલ્દી. તારી ભાભી રજા પર ગઈ છે. જા ને હવે જલ્દી કર. જા. એ પ્રેમલા, શું છે? તારી પાસે કોઈ ડોક્ટર કે જ્યોતિષ એવું કોઈ છે? તને ખબર છે ને કે મારે ને તારી ભાભીને કઈ એવું કઈ કરી આપ ને યાર. હા, હું કોશિશ કરીશ. હા બાળ, કોશિશ ને જરૂર. હા, જરૂર. તમને થશે. હું જાઉં છું. પ્રેમકુમાર પકવાસા. હા, આવ્યો. એક વાર છેતરાય માણસ કહેવાય, 2 વાર છેતરાય ગધેડો કહેવાય. હું ગધેડો નથી સાહેબ. વાત જાણે એમ છે ને સાહેબ. તમે માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગનો ડિપ્લોમા લીધો છે, રાઈટ? જી સાહેબ. તમે તો જાણો છો કે અમારી કંપનીએ શેવિંગ ક્રીમ બનાવવાની શરૂઆત કરી છે. શેવિંગ ક્રીમને ગુજરાતીમાં દાઢી બોળવાની મલાઈ કે. આ
આનું વેચાણ વધારવા તમે કોઈ ઉપાય સૂચવી શકો છો? કેમ નહીં? એ જ તો મારું કામ છે. થોડું પાણી મળશે? આવો. ના ના, આમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી સાહેબ. મારા દાદા છે ને તે માર્કેટિંગના મોટા એક્સપર્ટ છે. તેમના બનાવેલ ફાફડા ફક્ત છૂટક નહીં જથ્થાબંધ પણ વેચાય છે. હવે તમને આશ્ચર્ય થાય તે તો તદ્દન યોગ્ય છે, કેમ કે તમારા મનમાં ઘણા પ્રશ્નો થતા હશે. મારા દાદાના ધંધાની સફળતાનું રહસ્ય શું છે એ તમને જાણવું હશે. ધીરજ રાખો, તે પણ જણાવીશ. હા, તો હું શું કહેતો હતો? તમારા દાદાની સફળતાનું રહસ્ય તદ્દન સરળ. અલબત્ત તે જાણવા માટે મારે મારા દાદાની દુકાને 1 મહિનો બેસવું પડ્યું હતું, પણ તે દરમિયાન મેં માર્કેટિંગનું જે જ્ઞાન મેળવ્યું છે ને સાહેબ, તે કોલેજના 5 વર્ષોમાં નહોતો શીખ્યો. મારું હાલે ને તો મોંઘીદાટ કોલેજ બંધ કરાવીને બધા વિદ્યાર્થીઓને મારા દાદાની દુકાને બેસાડી દો. તમારા દાદાની સફળતાનું રહસ્ય શું છે? પહેલા ચાખો, પછી રોકડા રાખો. જ્યાં સુધી માલની ગુણવત્તાની ખાતરી ન થાય ત્યાં સુધી સરળતાથી કોઈ કાવડિયા ન કાઢે. હા, તમે આ દાઢી બોલવાનો સામાન રોજ સાથે લઈને ફરો છો? સાહેબ, આ નગરી મુંબઈ છે. અહીં સમય નહીં રોકડ છે, સિક્કા છે, નોટો છે. અને સમય બચાવવા હું ક્યારેક પરાની ટ્રેનમાં દાઢી બોળી લઉં છું. આજની વાત જુદી છે. આજે તો માંડ ટ્રેનમાં ચડવા મળ્યું. હા, તો હું શું કહેતો હતો? કઈ નહીં, યાદ આવ્યું. આનું વેચાણ વધારવાના 3 ઉપાય છે. પહેલો, જે તમે સજ્જનો ઈચ્છો છો. અમે શું ઈચ્છીએ છીએ? જે હું નથી ઈચ્છતો. તમે એની સ્પષ્ટતા કરશો? મારા દાદા ફાફડા હારે જલેબીના ગુચડાએ બહુ તળતા હતા. તમે જલેબીના ગુજરા તળવાનું બંધ કરીને એ જણાવવાની કૃપા કરશો કે તમે શું નથી ઈચ્છતા? ખાસણા. અરે મારી જેવા ફોકટ ચંદે આવું 3rd ક્લાસ શેવિંગ ક્રીમ આજ સુધી કોઈ દિવસ નથી વાપર્યું. વોટ નોનસેન્સ. આજે વાપર્યું પણ હવે બાપ ગોત્રે કોઈ દિવસ ન વાપરું. ને બીજું, જે ગ્રાહક તમારું આ શેવિંગ ક્રીમ લઈ જશે ને એ રોજ સવારે તમને 10 ગાળો દેશે. જ્યાં સુધી આ ક્રીમ પૂરું નહીં થાય તમારી કંપની પર લાનતોની વર્ષા થતી રહેશે. અને તે દરમિયાન કોઈ ગ્રાહક તમે રસ્તામાં ભેટી ગયો અને ઓળખી ગયો તો ખાસડા પડવાનો ભય ખરો કે નહીં? હવે જલેબીની વાત જણાવું. બીજો ઉપાય, આનું લેબલ બદલી નાખો. એથી શું ફેર પડશે? નવું લેબલ, નવા નામ સાથે. આને સ્ત્રીઓની સુંદરતા વધારવાના ક્રીમ તરીકે વેચી શકાય. આ તુક્કાનો સૌથી મોટો લાભ એ છે કે સ્ત્રીઓ આનો સદંતર ઉપયોગ બંધ કરતા પહેલા 2-3 મહિના ઓછામાં ઓછાનો પ્રયોગ જરૂર કરશે. અને ત્રીજો, ચપટી ટાલનો અદ્ભુત ઇલાજ, જંગલ ક્રીમ. બોલો સાહેબ, નામ કેવું છે? છે ને ફાકડું? આ તુક્કાની ખૂબી એ છે કે ક્રીમનો જરાય લાભ ન થતા લોકો કંપનીને નહીં પોતાના ભાગને દોષ દેશે. અને ત્યાં સુધીમાં કંપનીએ તો લાખો રૂપિયા અંદર કરી લીધા હશે. અને તે છતાંય માલનો જથ્થો વધે તો તેને ફરી નવું લેબલ લગાડી ખુશ્બોદાર ટૂથપેસ્ટ તરીકે વેચી શકાય. અલબત્ત Z2 સાથે. ટૂથપેસ્ટ Z2 સાથે? ટૂથપેસ્ટના નામ સાથે આવું કાંઈ જોડી લેવાથી ગ્રાહકો તેને ચપોચપ ઉચકી લે. હવે જલેબીની વાત કહું. તમે એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગમાં ગયા વર્ષે ડિપ્લોમા લીધો, રાઈટ? છેલ્લા 10 મહિનાથી શું કરતા હતા? ચોરના માથાની જેમ એક ઓફિસથી બીજી ઓફિસના ફેરા કરતો હતો સાહેબ. મારા કર્મની કઠણાઈ એવી બેઠી સાહેબ કે 12 ઇન્ટરવ્યુ દેવા છતાંય પરિણામ 0 આવ્યું. એમાં મારો કાંઈ વાંક નહોતો. હવે તમે 6થા ઇન્ટરવ્યુનો દાખલો લો ને. એમાં ઇન્ટરવ્યુ લેવા માટે ચેરમેન હારે તેમનો કૂતરો બેઠો હતો. મેં તો ચોખ્ખું કહી દીધું કે તમે પહેલે એ નક્કી કરો કે તમારા બંનેમાંથી કંપનીનો માલિક કોણ છે, માણસ કે પશુ. પછી મારે 14 ઇન્જેક્શન લેવા પડ્યા. 10 મહિના, 12 ઇન્ટરવ્યુ, 14 ઇન્જેક્શન, રેકોર્ડ ખોટો નથી? તો નોકરી બાકી. श्रीमान